ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું ઠંડીમાં ગરમા ગરમ રેસ્ટોરન્ટ જેવી કે ઢાબા જેવી પાલક ખીચડી। એકદમ સરળ રીતે બનાવીશું। તમને ગરમા ગરમ આ ખીચડી ઠંડીમાં ખાવાની બહુ જ મજા પડશે। જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો ખીચડી બનાવવાનું ચાલુ કરીએ। એના માટે એક બાઉલમાં 1 કપ ચોખા, અડધો કપ ફોતરા વગરની મગની દાળને લેવાની છે। બંનેને સારી રીતે ધોઈ 30 મિનિટ સુધી પલાળી દઈશું। એટલે 30 મિનિટમાં દાળ ચોખા સરસ રીતે પલળી જશે। હવે પાણી નિતારી દાળ ચોખાને પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું। અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 2 કપ પાણી ઉમેરી પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 3 વિસલ કરી લેશું। હવે આપણી ખીચડી કૂક થાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરીશું। મિક્સર જારમાં 6 થી 7 લસણની કળીઓ, 1 નાનો ટુકડો આદુનો, 3 થી 4 લીલા મરચાં તીખાશ જોઈએ એ રીતે આપણે એડ કરવાના છે। અહીંયા મેં 300 ગ્રામ જેટલી પાલક લીધી છે। પાલકને ધોઈ આ રીતે મિક્સર જારમાં કાચી જ ઉમેરી દીધી છે। તમે બાફીને પણ પ્યુરી બનાવી શકો છો। તો આપણે પાલકને સાતળીશું એટલે બાફવાની જરૂર નહીં પડે। પ્રેશર કુકરમાં 3 વિસલ કરી ઠંડુ થઈ ગયું છે તો એકવાર ચેક કરી લેશું। તો એકદમ સોફ્ટ એવી ખીચડી તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે સાઈડ રાખીશું। હવે ખીચડી વઘારવા માટે કડાઈમાં 1 ચમચી ઘી લઈશું। અહીંયા તમે ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો। ખીચડીનો ટેસ્ટ ઘીમાં વધારે સારો આવે છે। હવે ઘી ગરમ થાય એટલે તેમાં તજનો ટુકડો, 2 થી 3 લવિંગ, 1 તમાલપત્ર સાથે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। જીરાનો હલકો કલર ચેન્જ થાય એટલે તેમાં અડધી ચમચી હિંગ ઉમેરીશું। હવે તેમાં 1 મોટી ડુંગળી ઝીણી કટ કરેલી કાપીને એડ કરવાની છે અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી 3 મિનિટ જેવું સાતળી લીધું। અહીંયા આપણે ડુંગળીને મીડિયમ ફ્લેમ પર જ સાતળવાની છે। જો તમારે ખીચડીમાં ડુંગળી એડ ના કરવી હોય તો તમે તેની જગ્યાએ ગળપણ માટે ખાંડ અથવા ગોળનો ઉપયોગ કરી શકો છો। આ રીતે ડુંગળીને સાતળી લીધી છે। હવે તેમાં 2 સૂકા મરચાં અને મીઠા લીમડાના પાનને ઉમેરી દઈશું। ફરી થોડી સેકન્ડ માટે સાતળી લઈશું। આ રીતે સતળાઈ જાય એટલે તેમાં આપણે ઝીણું કટ કરેલું ટામેટાને ઉમેરી દઈશું। અહીંયા મેં 1 મોટું ટામેટું લીધું છે। ટામેટું જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે સાતળી લઈશું। સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું। અહીંયા આપણે ખીચડીમાં પણ ઓલરેડી મીઠું ઉમેર્યું છે તો અહીંયા તમારે અડધી ચમચી જેટલું જ મીઠું ઉમેરવાનું છે। પાલકમાં પણ નેચરલી મીઠાનું પ્રમાણ હોય છે તો અહીંયા તમારે ધ્યાન રાખીને મીઠું એડ કરવાનું છે। પહેલેથી વધારે નહીં ઉમેરવાનું, પછી ટેસ્ટ પ્રમાણે આપણે ઉમેરી શકીએ છીએ। એકદમ સારી રીતે ટામેટા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતળી લીધા છે। હવે આપણે અહીંયા 1.5 ચમચી જેટલો કિચન કિંગ મસાલો ઉમેરીશું। અહીંયા તમે મસાલાને સ્કીપ પણ કરી શકો છો। સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું ઉમેરીશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું। અહીંયા આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ નથી કરવાનો। લીલું મરચું આપણે ઓલરેડી પેસ્ટમાં વાપર્યું છે। હવે પાલકની પેસ્ટને ઉમેરી દઈશું। હવે મિક્સર જારમાં અડધો કપ પાણી એડ કરી મિક્સ કરી પછી આપણે આ ખીચડીને ઢીલી કરવા માટે આ પાણીનો ઉપયોગ કરીશું। એટલે પાણી ઉમેરીને રેડી રાખવાનું। અહીંયા પાલકને 3 થી 4 મિનિટ જેવું સાતળી લઈશું। અત્યારે ગ્રીન કલર છે। જેમ જેમ પાલક સતળાશે એમ પાલકનો કલર ડાર્ક ગ્રીન પણ થઈ જશે। એટલે લગભગ 3 મિનિટ જેવું સાતળી અને આપણે અડધો કપ પાણી ઉમેરી મિક્સ કરીશું। હજી આપણે પાણી ઉમેરવાનું છે। અહીંયા એકદમ સારી રીતે આપણે પાલકને ઉકળવા દઈશું એટલે પાલકનો કાચો ટેસ્ટ હશે તે નીકળી જશે અને પાલકનો ટેસ્ટ પણ નહીં આવે। આ રીતે ઉકળવા લાગશે અને ઘી અલગ થવા લાગશે તો આપણે જે ખીચડી બાફીને રાખી હતી એ ઉમેરી દઈશું। અહીંયા સારી રીતે મિક્સ કરીશું। તમે કોઈ પણ ખીચડી બનાવો તે ઢીલી હોય છે, ખાવામાં પણ તે ઢીલી ખીચડી સારી લાગે છે। તો ખીચડી બનાવી થોડી વાર માટે રાખવી હોય તો પણ તે ઢીલી બિલકુલ નહીં રહે એટલે આપણે થોડું પાણી ઉમેરવાનું છે। અહીંયા આપણે મિક્સર જારમાં જે પાણી એડ કરીને રાખ્યું હતું તે ઉમેરી દઈશું અને હવે સારી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે ખીચડીને થવા દઈશું। તો આપણી ખીચડી તૈયાર છે।
અને હવે આ સમયે આપણે મીઠું ચેક કરી લેવાનું છે. અહીંયા મારી ખીચડીમાં મીઠું બરોબર છે. જો તમને જરૂર લાગે તો મીઠું ઉમેરવાનું છે અને ગરમા ગરમ ખીચડીને પ્લેટમાં સર્વ કરીશું. આ ખીચડીને રેસ્ટોરન્ટ સ્ટાઇલ કે ઢાબા સ્ટાઇલ બનાવવા માટે ઉપરથી લસણવાળો વઘાર કરવાનો છે. એનાથી ખીચડી બહુ ટેસ્ટી એવી લાગશે, એટલે આપણે વઘારેલી ખીચડી પણ કહી શકીએ. હવે વઘારિયામાં 1 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. ઘી ગરમ થાય એટલે તેમાં 7 થી 8 લસણની કળી લઈને ઝીણી કટ કરી આ રીતે લસણની કળીને સાતળી લેશું, જેથી તેનો કલર ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી સાતળવાની છે. 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. ચપટી હિંગ, 2 સૂકા લાલ મરચાં, 3 થી 4 મીઠા લીમડાના પાનને ઉમેરી મિક્સ કરી દઈશું અને ગેસ બંધ કરી ઉપરથી 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. મિક્સ કરી વઘારને આ રીતે રેડી દઈશું. વઘાર બહુ ગરમ ના હોય ત્યારે જ મરચું ઉમેરવાનું છે અને ગરમા ગરમ ખીચડીને સર્વ કરવાનું. આ ખીચડી સાથે સલાડ, પાપડ અને છાશ, લીંબુના ટુકડા સાથે સર્વ કરીશું. આ રીતે પાલકની ખીચડી તમે જરૂર ટ્રાય કરજો અને તમને આજની રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એટલે આવેલા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય.